નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો શું ફરી એકવાર ભયંકર યુદ્ધના મંડાણ છે ઇઝરાયલ અને ઈરાનનું આ યુદ્ધ કે જેમાં એક બાદ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે। પહેલા 12 જૂનના રોજ ઇઝરાયલ ઈરાન પર એટેક કરે છે। ઇઝરાયલનો દાવો છે કે ઈરાન પરમાણુ હથિયારને ડેવલપ કરી રહ્યું છે અને હવે જે એનરિચમેન્ટ હોય છે યુરેનિયમનું તેની મેક્સિમમ કેપેસિટીએ ઈરાન પહોંચી ગયું, એટલા માટે આ જથ્થો ઉડાવવો જરૂરી છે અને જે લક્ષ્યાંક સાથે ઓપરેશન લાયનની શરૂઆત કરી છે ઇઝરાયલ। 12 જૂનના રોજ ઇઝરાયલને લાગતું હતું કે 2 દિવસમાં બધું પતાવીને અમે પરત આવી જઈશું, પરંતુ આ ઈરાન હતું, ઈરાને પણ એવો વળતો જવાબ આપ્યો અને પછી રોજ સમાચાર આવવા લાગ્યા કે તેલ અવીવમાં, હાઇફામાં અલગ અલગ જગ્યાએ એટેક થઈ રહ્યા છે અને પછી ઇઝરાયલે પણ ઈરાનના અલગ અલગ શહેરોમાં હુમલાની શરૂઆત કરી। ધીમે ધીમે આ યુદ્ધ ખૂબ જ ઉગ્ર બનતું ગયું। ઇઝરાયલ ઈચ્છતું હતું કે અમેરિકા યુદ્ધમાં આવે, જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા તો કહ્યું કે તહેરાન ખાલી કરો, અમને અનકન્ડિશનલ સરેન્ડર જોઈએ છે। G7 ની સમિટ અધ વચ્ચેથી છોડીને ડોનાલ્ડ ટ્રમ્પ આવી જાય છે, વોશિંગ્ટન સિચ્યુએશન રૂમમાં પહોંચે છે અને પછી 10 દિવસ બાદ, જી હા 22 જૂનના રોજ અમેરિકા પણ ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ પર એટેક કરવાનો દાવો કરે છે અને પછી આ યુદ્ધની એક ચરમસીમા જોવા મળે છે અને પછી જોવા મળ્યું કે ઈરાન આખરે શું કરશે। મુફદ્દલ, ગઈકાલે ઈરાને અમેરિકાના જે મિલિટરી બેઝ છે કતરમાં આવેલા, બહેરીનમાં આવેલા, ત્યાં એટેક કર્યો, એવો જોરદાર એટેક કર્યો અને પછી રાત્રે શું થયું? રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ સીઝ ફાયરની જાહેરાત કરી નાખે છે। જી હા, ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે શાંતિ, ચારે બાજુ શાંતિ વ્યાપી ગઈ છે અને હવે ઈરાન અને ઇઝરાયલ પ્રગતિના પંથે પહોંચશે। પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો એ ટ્વીટ કરીને સૂઈ ગયા। ઈરાન અને ઇઝરાયલ હજુ પણ અક્કડ છે, હજુ પણ મક્કમ છે, એકબીજા પર હુમલો કરી રહ્યા છે। બિલકુલ, અને જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર, આ સમાચાર વહેલી સવારથી ચર્ચામાં હતા, ત્યારે સૌને એમ લાગતું હતું કે આખરે એવું તો શું થયું કે આગલી રાતે ઈરાન કતરમાં જઈને અલ ઉદીદ એરબેઝ, જે અમેરિકાનું એરબેઝ છે કતરની અંદર, સૌથી મોટું એરબેઝ છે આખા ગલ્ફ દેશોની અંદર, એ એરબેઝને ઈરાન નિશાનો બનાવે, ત્યાં મિસાઇલનો મારો કરે। એ પછી રાત્રે અથવા તો વહેલી સવારે ટ્રમ્પ એવું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એલાન કરી દે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ। એટલે આ આખી ઇનસાઇડ સ્ટોરી છે, અત્યારે આપણે જાણીશું, જોઈશું। પણ અત્યારની જે સ્થિતિ છે ત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી એકવાર ભયંકર યુદ્ધની સ્થિતિ સર્જાય છે। સીઝ ફાયર પછીની સ્થિતિ હું કહી રહ્યો છું। ઈરાન અને ઇઝરાયલ ફરી એકવાર સામસામે આવી ગયા છે। ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી વિપરીત આ સમાચાર છે। ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે, વ્હાઇટ હાઉસ એવા સ્ટેટમેન્ટ આપી રહ્યું છે કે સીઝ ફાયર થઈ ગયું છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। બંને રાષ્ટ્રો ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર ફરીથી હુમલો કરી રહ્યા છે। ઈરાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે તેવું ઇઝરાયલનું કહેવું છે। ઈરાન કહી રહ્યું છે કે ઇઝરાયલ સતત અમારા પર પ્રહાર કરી રહ્યું છે, હુમલા કરી રહ્યું છે, એટલા માટે અમે મિસાઇલો છોડી રહ્યા છે। ઈરાન કહી રહ્યું છે કે અમે યુદ્ધ વિરામ પછી કોઈ હુમલો કર્યો નથી। આ બંને રાષ્ટ્રો જે એકબીજા પર દાવા પ્રતિ દાવા કરી રહ્યા છે, ઇઝરાયલ હવે એ મુદ્રામાં આવી ગયું છે, કારણ કે ગઈકાલે બપોરના રોજ આ સમાચાર ફ્લેશ થયા હતા, ત્યારે એ રિપોર્ટ કન્ફર્મ હતો કે શું ઇઝરાયલ સીઝ ફાયર કરવા માંગે છે। અમે પણ અચંબિત થઈ ગયા હતા કે આખરે ઇઝરાયલ આમાં કેમ સીઝ ફાયર માટે આગળ આવ્યું, કારણ કે નેતન્યાહુ તો એવું કહેતા હતા કે અમને ખામેની જોઈએ છે, જો કે હવે સીઝ ફાયરની મુદ્રામાં આવી ગયા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેનું ટ્વીટ કર્યું છે અને આજે નેતન્યાહુએ તેની જે ઇઝરાયલની સ્ટેટ મીડિયા છે એને સ્ટેટમેન્ટ આપતા એમ કહ્યું કે અમે અમારા જે ટાર્ગેટ હતા એ એચીવ કરી લીધા છે। સીધા જ એમના જે નેતન્યાહુના નિવેદન છે એમાં વિરોધાભાસ એ જોવા મળ્યો। જ્યારે અમેરિકાએ ઈરાનની જે ન્યુક્લિયર સાઇટ પર એટેક કર્યો તો ત્યારબાદના જે સ્ટેટમેન્ટ હતા નેતન્યાહુના કે હજુ અમારે એ પરમાણુ ઠેકાણા બરબાદ કરવાના બાકી છે, હજુ લક્ષ્યાંક સાધવાના બાકી છે, પરંતુ આજે હવે તેમનું નિવેદન બદલાયું છે। એ નિવેદન તો બદલાયું છે, પરંતુ એની સાથે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ હોય કે પછી ઈરાનની IRGC એ હજુ પણ આમને સામને છે, હજુ પણ વાર પલટવાર થઈ રહ્યો છે અને આજે રાત્રે કંઈક મોટું થવાનું છે એ નક્કી એટલા માટે છે કારણ કે બંને રાષ્ટ્રો એકબીજા પર મિસાઇલો છોડી રહ્યા છે અને આજે ઈરાને જે ઇઝરાયલ પર એટેક કર્યો, જે સાઉથર્ન જે વિસ્તાર છે જ્યાં ઇઝરાયલની જે મિલિટરી ઓફિસ આવેલી છે, હેડક્વાર્ટર આવેલું છે ને એ વિસ્તારમાં સિવિલિયન પણ છે। આજે સમાચાર આવ્યા કે જ્યારે ઈરાને મિસાઇલ છોડી એમાં 4 ઇઝરાયલી નાગરિકોના મૃત્યુ પણ થઈ ગયા છે, એટલા માટે આ સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે। મુફદ્દલ, બિલકુલ, અને જ્યારે ઈરાને
ખૈબર મિસાઇલનું એક આખું બેરેજ ઇઝરાયલ પર છોડ્યું હતું લગભગ 3 દિવસ પહેલા, અને એમણે કહ્યું હતું કે અમે હવે અમારી જે સૌથી શક્તિશાળી મિસાઇલ છે ખૈબર મિસાઇલ, એના 1 દિવસ પહેલા ખુર્રમ શહર કરીને મિસાઇલ બનાવી છે ઈરાને, એ પણ છોડી હતી, જે છૂટ્યા પછી ધરતીથી અંતરિક્ષમાં જાય છે અને ત્યાંથી પછી સીધી ટાર્ગેટ ઉપર ત્રાટકે છે. આ મિસાઇલના જે મારા કર્યા એ પછી આ યુદ્ધ આખું નાટ્યાત્મક સ્થિતિમાં જતું રહ્યું હતું, કેમ કે એ પછી જેટલું પણ થયું, ચાહે અમેરિકાએ ફોર્દો ન્યુક્લિયર સાઇટ ઉપર અટેક કર્યો, ચાહે ઈરાને કતર સ્થિત એરબેઝ પર હુમલો કર્યો, ચાહે ઇઝરાયલે ફરીથી ઈરાનના ઘણા બધા શહેરોમાં હુમલો કર્યો, અથવા ઈરાને ફરીથી ઇઝરાયલના ઘણા બધા શહેરોમાં હુમલો કર્યો, આ બધામાં નાટ્યાત્મકતા વધારે દેખાય. કેમ કે પહેલા ટ્રમ્પ કહે છે 2 અઠવાડિયા સુધી હું રાહ જોઈશ, એ દરમિયાન હું કોઈ નિર્ણય લઈ શકું છું, ન પણ લઉં, અને એના બીજા દિવસે વહેલી સવારે ઈરાનનું જે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે ફોર્દો ન્યુક્લિયર સાઇટ પર અમેરિકાના B-2 વિમાન હુમલો કરી દે છે. કહેવાય છે કે 37 કલાક ઉડીને એ વિમાને એ હુમલો કર્યો, એ ઓપરેશન, જેમાં એ બિલકુલ અનડિટેક્ટેડ રહ્યા, ઈરાન તરફથી કોઈ રિએક્શન ના થયું. પણ એ હુમલો થયા પછી તસવીરો સામે આવે છે કે ભાઈ ઈરાનની આ સાઇટ ઉપર એવું કોઈ નુકસાન થયું જ નથી. ઈરાન પોતે ક્લેમ કરે છે કે અમારી જે સાઇટ છે ત્યાંના જે પરમાણુ સંયંત્રો છે એ સુરક્ષિત છે. એ પછી શું થાય છે? એ પછી ઈરાન કહે છે કે હવે અમારો હક છે, અધિકાર છે કે અમે રિટેલિએટ કરીશું અને અમેરિકાને જવાબ આપશું. આના 1 દિવસ પહેલા વિકાસ, તમને યાદ અપાવી દો, આપણે જ આ મંચ ઉપરથી ચર્ચા કરી હતી કે અમેરિકાએ ગલ્ફ રાષ્ટ્રોમાં, ગલ્ફમાં સૌથી વધારે એરબેઝ અમેરિકાના સિરિયામાં છે. એ સિવાય તહેરીન, કુવૈત, યુનાઇટેડ આરબ એમિરાત, સાઉદી અરેબિયા, કતર અને જોર્ડન અને ઈરાક, આ બધા દેશોમાં અમેરિકા એરબેઝ બનાવીને રાખ્યા છે. આમાંથી કેટલાક એરબેઝમાંથી અમેરિકા પોતાના ફાઇટર જેટ્સ હટાવી રહ્યું છે, આવા એક અહેવાલ આવ્યા હતા. ક્યાં એ હટાવીને મોકલી રહ્યું છે એ નહોતા અહેવાલ આવ્યા, પણ ફાઇટર જેટ્સ જ્યાં થ્રીટ સૌથી મોટી છે, કે જ્યાં ઈરાન હુમલો કરી શકે છે, ત્યાં 2 દિવસ પહેલા એવા અહેવાલ આવે છે કે ભાઈ અમેરિકા તો ત્યાંથી ફાઇટર જેટ્સ હટાવી રહ્યું છે. એટલે આ નાટ્યાત્મકતા શબ્દ હું વાપરી રહ્યો છું કે ઘણું બધું આમાં સ્ક્રિપ્ટેડ લાગી રહ્યું છે, કે આખરે આ યુદ્ધનો અંત કરવા માટે એક આખી સ્ક્રિપ્ટ લખાઈ અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે બધાએ પોતપોતાના કિરદાર નિભાવ્યા. ઈરાને, અમેરિકાએ, ઇઝરાયેલે. કેમ કે જ્યારે શરૂઆત થઈ હતી આ યુદ્ધની, ઇઝરાયેલે જ્યારે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું અને ઈરાન પર હુમલો કર્યો, ત્યારે ઈરાને કહ્યું હતું કે આની શરૂઆત અમે નથી કરી, પણ આનો અંત અમે ચોક્કસથી લાવીશું. અને તમે જો કડ્યો જો, જ્યારે આપણા ભારતમાં ઓપરેશન સિંદૂરની તૈયારી ચાલતી હતી મુફદ્દલ, એ સમય રિપોર્ટ આવી ગયા હતા કે ઇઝરાયલ ઈરાન પર એટેક કરવાનો છે, અને ત્યારે પછી અમેરિકા તરફથી એવા નિવેદન આપતા હતા કે અમે ઇઝરાયલને એના માટે રોકીશું. એનો મતલબ અમેરિકાને ખબર હતી કે આ બધી તૈયારી થઈ રહી છે. તમે જે કહી રહ્યા છો ને કે આ બધું સ્ક્રિપ્ટિંગ પ્રમાણે ચાલી રહ્યું છે. 1 મહિના પહેલા તમે વિચારો, મે મહિનામાં બધી તૈયારી ચાલતી, રિપોર્ટ આવી ગયા હતા, સમાચાર એ વખતે પણ હતા કે ઇઝરાયલ ઈરાન પર એટેક કરવાનું છે, અને પછી 12 જૂનનું એ દિવસ આવી જાય છે જેમાં ઇઝરાયલે એટેક પણ કર્યો. પરંતુ ગઈકાલે જે સ્થિતિ એકદમ ખૂબ જ વિકટ બની ગઈ હતી અને લાગતું હતું, ગઈકાલે રાત્રે 8 વાગે સમાચાર આવ્યા કે હવે ઈરાન સીધો જ અમેરિકા પર એટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે ઈરાનથી અમેરિકા ખૂબ જ દૂર છે. જો ડાયરેક્ટ અમેરિકાના ગ્રાઉન્ડ પર એટેક કરવો હોય તો એને પછી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જોઈએ, જે 10,000 કિલોમીટરનું જે અંતર કાપે એવી મિસાઇલની ઈરાનની જરૂરિયાત છે, પરંતુ અત્યારે સ્થિતિમાં નથી. તેવામાં એણે ગઈકાલે અમેરિકાના જે મિલિટરી બેઝ આવેલા છે ત્યાં એટેક કર્યો રાત્રે, અને પછી એ રાહ જોવાતી હતી કે શું હવે નાટો સમૂહ આખું આ યુદ્ધમાં આવી જશે. કારણ કે જ્યારે અમેરિકાના મિલિટરી બેઝ પર જો એટેક થયો હોય અને જો એમાં કોઈ અમેરિકન સોલ્જરનું મોત થયું હોય તો પછી આ મામલો ખૂબ જ ગંભીર બનવાનો હતો. પરંતુ ગઈકાલે ખૂબ જ નાટ્યાત્મક રીતે જોરદાર યુટર્ન જોવા મળ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો. એવું લાગતું હતું કે હવે જોરદાર અમેરિકા જવાબ આપશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એવું ટ્વીટ કરે છે કે આભાર ઈરાન, તમે પહેલાથી અમને કહી દીધું કે એટેક કરવાના છીએ, એટલા માટે અમે ત્યાંથી બધું હટાવી દીધું હતું, અને તમે જે 14 મિસાઇલ છોડી એમાંથી 13 તો અમે ન્યુટ્રલ કરી નાખી, અને એક ફૂટી જ નથી. આવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો. બીજો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કર્યો કે ઇઝરાયલ અને ઈરાન બંને એક જ સમયે એક સાથે મારી પાસે આવ્યા અને મારી પાસે શાંતિની માંગ કરી, અને પછી મેં કહી દીધું ચલો શાંતિ કરી લઈએ, અને હવે દુનિયામાં આપણે પ્રેમ વેચીશું. હવે ઈરાન અને ઇઝરાયલ હવે વિકાસના માર્ગે, પ્રગતિના પંથે પહોંચશે.
મેક ઈરાન ગ્રેટ અગેન એવી વાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરવા લાગ્યા, પરંતુ આ વાતો ફક્ત હવામાં જ અને સોશિયલ મીડિયામાં જોવા મળી. કારણ કે આજે પણ તમને સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોવા મળશે કે ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા પર આજની તારીખમાં અત્યારના સમયમાં પણ એટેક કરી રહ્યા છે. અને હવે ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. ઈરાન પર સીઝ ફાયર તોડવાનો ઇઝરાયલ આરોપ લગાવી રહ્યું છે અને ઇઝરાયલે કહ્યું કે ઈરાન પર હવે અમે હુમલા વધારે તેજ કરીશું. હાઇફા, તેલ અવીવ સહિતના શહેરોમાં અત્યારે પણ સાયરન વાગી રહી છે. ઇઝરાયલના રક્ષા મંત્રી છે કાત્ઝે, તેમણે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તહેરાનમાં અમે જોરદાર કાર્યવાહી કરીશું. યુદ્ધ વિરામ અંગે ઇઝરાયલના જે પ્રધાનમંત્રી છે નેતન્યાહુ, તેમનું પણ નિવેદન આપ્યું છે. બેન્જામિન નેતન્યાહુ કહ્યું, અમારે જે જોઈતું હતું એ મળી ગયું, અમારા જે લક્ષ્યાંક હતા એ અમે એચીવ કર્યા છે, પરંતુ જો યુદ્ધ વિરામનો ભંગ કરશો તો જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવું નેતન્યાહુ કહી રહ્યા છે. બેન્જામિન નેતન્યાહુ એવું કહી રહ્યા છે કે જો તમે સીઝ ફાયર તોડ્યું તો જડબાતોડ જવાબ મળશે, પરંતુ આમાં કન્ફ્યુઝન ખૂબ જ છે. યુદ્ધ વિરામ આખરે કોણ તોડી રહ્યું છે, કઈ શરતોમાં યુદ્ધ વિરામ થયું છે, એનો કોઈ ફોડ પાડવા તૈયાર નથી. શું ખરેખર ઇઝરાયલે એની પહેલ કરી કે પછી ઈરાને તેની પહેલ કરી? શું ખરેખર યુદ્ધ વિરામ છે કે કેમ, કે પછી આ ડોનાલ્ડ ટ્રમ્પના નોબેલ પીસ પ્રાઇઝ માટેની આખી સ્ક્રિપ્ટ છે એ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે એક જે સિમિલરિટી જોવા મળી છે, જે દાવો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે આ જ ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો હતો અને એ પછીના પહેલા જે રિએક્શન આવ્યા હતા એમાં બંને રાષ્ટ્રો એ વાતથી સહમત નહોતા જે જાહેરાત ટ્રમ્પે ટ્રથ પર કરી નાખી હતી. એવું જ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ભલે એક સહમતિ બની હશે બંને વચ્ચે, કેમ કે આપણે એક ઇનસાઇડ સ્ટોરી પણ હમણાં થોડી જ વારમાં બતાવી છે કે આ જે સીઝ ફાયર છે એમાં કતરની ભૂમિકાનો દાવો થઈ રહ્યો છે, એની પણ વાત કરવી છે. પણ જે રીતે ટ્રમ્પ પોતે આખી દુનિયાના નિર્ણયો લેવા માટે એમને બધાએ સત્તા આપી હોય એ રીતે વર્તી રહ્યા છે અને પછી ફ્લેટફોલ પણ એમનું થઈ રહ્યું છે, કેટલી વાર ખોટા સાબિત થઈ રહ્યા છે. એટલે આપણે ઇનસાઇડ સ્ટોરીની વાત કરીએ કે જેમાં કતરની ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે કથિત યુદ્ધ વિરામ છે એમાં કતરે મોટી ભૂમિકા ભજવી છે. હવે આમાં રસપ્રદ બાબત એ છે કે 24 કલાક પહેલા કતર એવું કહે છે કે ઈરાને અમારા સાર્વભૌમત્વ પર હુમલો કર્યો. જ્યારે અલ ઉદીદ એરબેઝ પર ઈરાને હુમલો કર્યો ત્યારે, કેમ કે કતરની અંદર છે અને ત્યાં મિસાઇલો ઈરાને મોકલી. દોહાના આકાશમાં જોવા મળ્યું કે મિસાઇલો આવી રહી હતી અને એને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી રહી હતી. હવે આ સીઝ ફાયરમાં જે નેક્સ્ટ બ્રેકિંગ પર આવી જાઓ પ્લીઝ. કતરની ભૂમિકા જે છે એમાં ઈરાની અધિકારીઓ સાથે ટ્રમ્પ અને નેતન્યાહુ બંને લાઈન પર હતા અને ચર્ચા થઈ આ સીઝ ફાયર માટે. આવો દાવો થઈ રહ્યો છે. માહિતી એવી પણ મળી રહી છે કે જ્યારે ટ્રમ્પ અને નેતન્યાહુ સીઝ ફાયર માટે ઈરાની અધિકારીઓને મનાવી રહ્યા હતા ત્યારે ઇઝરાયેલે તો પહેલા તૈયારી દર્શાવી હતી, એટલે જે ફોન કોલ પર હતા, પણ ઈરાન તૈયાર નહોતું સીઝ ફાયર માટે. આ જે સ્થિતિ હતી એની અંદર કતારના અમીર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પણ ફોન લાઈન પર સતત કમ્યુનિકેટ કરી રહ્યા હતા. કતરની ભૂમિકા એ હતી કે ઈરાનને સમજાવવાનો જે પક્ષ હતો એ કતરના અમીર તરફથી રાખવામાં આવ્યો અને એમને જે ઇનપુટ્સ આપી રહ્યા હતા એ જેડી વેન્સ આપી રહ્યા હતા. બીજી તરફ ઈરાનિયન અધિકારીઓ સાથે આગળની વાતચીત માટે ચર્ચા કરી રહ્યા હતા ટ્રમ્પ અને નેતન્યાહુ ડાયરેક્ટ. આ સિવાય અમેરિકાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો એ પણ સક્રિય હતા, એમની વાતચીત પણ સતત ચાલી રહી હતી. અને અમેરિકાના જે રાજદૂત છે સ્ટીવ ટિકમોર એ પણ આ વાતચીતમાં હતા, સતત સંપર્ક ચાલી રહ્યો હતો. સિરીઝ ઓફ સેશન થયા, આપસમાં વાતચીતના સિરીઝ ઓફ સેશન થયા. પહેલા આનાકાની થઈ, કહ્યું કે ના આ રીતે નહીં થાય. પછી એક સહમતિ બની જ્યારે કતરે પ્રેશર કર્યું ઈરાનને અને એ પછી બંને રાષ્ટ્રો તૈયાર થયા. આવી વાતચીત આવી રહી છે અત્યારે અંદરથી. ફરી એકવાર મિડલ ઈસ્ટમાં ઈરાનની સાથે કતરની પણ મહત્વની ભૂમિકા છે એ વાત પણ સામે આવી રહી છે. પણ અત્યાર સુધી જે બેન્જામિન નેતન્યાહુ છે ને ખેમેની, એ બંને શાંત બેઠા છે, જે સતત મેસેજ આપતા હોય છે. હજુ સુધી એવો કોન્ક્રીટ મેસેજ આ બંને વડાઓ તરફથી આપવામાં નથી આવ્યો. એ પણ દર્શાવે છે કે હજુ પણ એમના મનમાં કંઈક ચાલી રહ્યું છે. કારણ કે નેતન્યાહુ જેવું અમેરિકા તરફથી ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવવામાં આવ્યું, તુરંત જ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. હમણાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ પ્રેસ કોન્ફરન્સના છે, જ્યારે એ અમેરિકાના ભરપેટ વખાણ કરી રહ્યા હતા.
જો કે જેવું આ વિઝ્યુઅલ એ જ છે, પરંતુ જેવું સીઝ ફાયરનું એલાન કરવામાં આવે છે ડોનાલ્ડ ટ્રમ્પથી, બેન્જામિન નેતન્યાહુ સતત ચૂપ છે. હવે એમના જે બીજા પ્રવક્તાઓ છે નિવેદન આપી રહ્યા છે, એમના માધ્યમથી બેન્જામિન નેતન્યાહુ સીધી રીતે હજુ સુધી બહાર નથી આવ્યા. આખરે એમના મનમાં શું ચાલી રહ્યું છે પણ કડવું મુશ્કેલ છે. બીજી બાજુ ઈરાનની વાત કરીએ, સુપ્રીમ લીડર ખેમેનેઈ, આખરે એમનો પક્ષ શું છે, એ પણ શું ઈચ્છી રહ્યા છે, એ હજુ સુધી સ્પષ્ટતા સીધી રીતે ક્યાં કરવામાં નથી આવી. આ બધા અલગ અલગ ન્યૂઝ મીડિયા એજન્સીના રિપોર્ટના આધારે બધા સમાચાર ફ્લેશ થઈ રહ્યા છે. બે ફ્રન્ટ ચાલી રહ્યા છે. નેતન્યાહુનું એક સ્ટેટમેન્ટ જે મીડિયા કેરી કરી રહ્યું છે, જેની વિડીયો આપણી પાસે નથી આવ્યો, પણ જે મીડિયા કેરી કરી રહ્યું છે એ છે કે અમારે જે જોઈતું હતું લક્ષ્યાંક અમે હાંસલ કર્યા, એ લક્ષ્યાંક અમે હાંસલ કરી લીધા છે. આ પહેલી પ્રતિક્રિયા સીઝ ફાયર પર બેન્જામિન નેતન્યાહુની દાવો થઈ રહ્યો છે કે આ પહેલી પ્રતિક્રિયા છે. એમાં સાથે એમણે કહ્યું છે કે જો ઈરાન યુદ્ધ વિરામનો ભંગ કરશે, જે છેલ્લા કેટલાક કલાકોમાં થઈ રહ્યું હોવાના બંને રાષ્ટ્રો તરફથી દાવા થઈ રહ્યા છે. ઈરાન પર એ દાવો કરી રહ્યું છે, ઇઝરાયલ પણ એ દાવો કરી રહ્યું છે. અને એમણે આ જે સીઝ ફાયરની પરિસ્થિતિ છે એના પછી એક સુરક્ષા કેબિનેટ સાથે બેઠક પણ યોજી છે નેતન્યાહુએ, અને ઈરાનનો પરમાણુ ખતરો હવે દૂર થઈ ગયો છે, આ પ્રકારનું પણ નિવેદન નેતન્યાહુનું સામે આવી રહ્યું છે. સાથે જ રક્ષણાત્મક સમર્થન માટે અમેરિકાનો આભાર, આ પણ નેતન્યાહુએ કહ્યું છે. આ બ્રેકિંગ પણ છે આપણી પાસે, એકવાર પ્લીઝ ફાયર કરી દો. બાસીઝમાં સેંકડો આતંકવાદીઓને ખતમ કર્યા એવું નેતન્યાહુ કહે છે, અને સાથે જ એમણે બીજો પણ એક મોટો ક્લેમ એ કર્યો છે કે ઈરાનની સંપૂર્ણ લીડરશિપ, જે ઈરાનની સૈન્ય લીડરશિપ છે, એ સૈન્ય લીડરશિપને આ યુદ્ધમાં અમે સંપૂર્ણપણે ખતમ કરી નાખી છે, આવો પણ નેતન્યાહુએ દાવો કર્યો છે. બિલકુલ, નેતન્યાહુ દાવો કર્યો છે, પરંતુ આ દાવો ડાયરેક્ટ નથી કરવામાં આવ્યો. જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે, એ ડાયરેક્ટ એમણે નથી કર્યો, પરંતુ પોતાના જે પ્રવક્તાઓ છે એમના તરફથી આ નિવેદન આપવામાં આવી રહ્યા છે. સીધી રીતે બેન્જામિન નેતન્યાહુ અને સુપ્રીમ લીડર ઈરાનના ખેમેનેઈ, એ ક્યારે આવશે, એક મોટો સવાલ છે. અને શું આજની રાત પણ ભારે સાબિત થઈ શકે છે, કારણ કે આ બંને રાષ્ટ્રો એવા છે કે જે નક્કી કરી ચૂક્યા છે કે અમે એકબીજાનો ખાત્મું બોલાવીશું, અને બંને રાષ્ટ્રોમાં પણ એમના નાગરિકોમાં પણ એ સ્થિતિ છે. એ રીતે જ લોહી અત્યારે લોકોનું ઉકળી રહ્યું છે. તો કેવી સ્થિતિ સર્જાશે એના પર નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે આખી સ્થિતિમાંથી પોતાના હાથ પરત ખેંચવા માંગતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમને ડર છે. ગઈકાલે મુફદ્દલ આપણે જોયું હતું કે આખો દિવસ આખી જે ઇન્ટરનેશનલ ચેનલ છે એમાં રશિયા એક્ટિવલી જોવા મળ્યું. વ્લાદિમીર પુતિન સતત એક્ટિવ જોવા મળ્યા. એમણે ઈરાનના વડાઓ સાથે વાત કરી, ઇઝરાયલના વડાઓ સાથે વાત કરી, અમેરિકાના વડાઓ સાથે પણ વાત કરી, અને સીધો સ્પષ્ટ સંદેશ આપ્યો. અને એમના જે પૂર્વ રાષ્ટ્રપતિ છે એમણે તો એવું ત્યાં સુધી કહી દીધું કે બીજા કેટલાક દેશ પણ પરમાણુ વોરહેડ ઈરાનને આપી શકે છે. આવા દાવા પણ રશિયા તરફથી આપવામાં આવે. એનો જવાબ પણ ડોનાલ્ડ ટ્રમ્પે પછી ટ્વીટ કરીને કર્યો હતો કે તમે એન શબ્દનો ઉપયોગ ગમે તેમ ના કરી લો, કારણ કે અમારી જોડે સબમરીન ન્યુક્લિયર પણ છે. આવી વાતો પણ કરવામાં આવી. પછી મેદવેદેવે એનો પણ જવાબ આપ્યો હતો. મેદવેદેવે ટ્વીટ કરીને કહ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટને હું ક્લિયર કરવા માંગુ છું કે રશિયા ઈરાનને કોઈ પણ પરમાણુ હથિયારો આપવાનું નથી, એવી કોઈ વાતચીત કરવામાં આવી નથી. પણ મેં એવું કહ્યું કે મેં એવી આશંકા વ્યક્ત કરી કે કેટલાક રાષ્ટ્રો તૈયાર છે જે ઈરાનને પરમાણુ હથિયારો આપી શકે છે. એટલે આ રીતનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્વર્ઝેશન ચાલી રહ્યું છે અમેરિકા અને રશિયાની વચ્ચે. બિલકુલ. અને ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પોતાની પ્રોફાઇલ એવી રીતે બતાવી રહ્યા છે કે મને હવે બસ નોબેલ પ્રાઇઝ મળવાની તૈયારી છે, એ રીતનું એમણે તમે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર જાઓ કે ડોનાલ્ડ ટ્રમ્પનું એ તમે એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલો તો એમના અલગ અલગ પેઇન્ટર્સ તમને જોવા મળશે, અલગ અલગ ફોટોગ્રાફ જોવા મળશે. લવ એન્ડ પીસ આ બધી વાત થઈ રહી છે, પરંતુ શું ખરા અર્થમાં એ પીસ, એ શાંતિ જમીની સ્તર પર ઇઝરાયલ અને ઈરાનમાં જોવા મળી રહી છે? ખરા જવાબ મળે છે ના, કારણ કે અત્યારે પણ ત્યાં સાયરન ગુંજી રહી છે, એલર્ટ આપવામાં આવી રહ્યા છે. અને અત્યારે પણ ઇઝરાયલે પોતાના નાગરિકોને એમ કહ્યું છે કે તમે જે પણ સેફ ઝોનમાં છો ત્યાંથી બહાર ન નીકળતા, તમે જે પણ એ પ્રોટેક્ટેડ ઝોનમાં છો ત્યાંથી બહાર નીકળવાની તમે અત્યારે એ કોશિશ ન કરતા, કારણ કે પરિસ્થિતિ વિકટ થઈ શકે છે. ઈરાનમાં પણ સતત ડ્રોન ત્યાં મોકલવામાં આવી રહ્યા છે, ત્યાં એટેક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે સીઝ ફાયરના અમેરિકાના દાવા વચ્ચે જે યુદ્ધ ચાલુ છે, જેમાં ઇઝરાયલની વાયુસેનાએ હવે ઈરાન પર હુમલો કર્યા હોવાનો દાવો છે, જેમાં તહેરાનમાં ઈરાની લશ્કરી થાણાને નિશાન બનાવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઇઝરાયલની એરફોર્સે આ હુમલો કર્યો હોવાનો દાવો છે, અને જેમાં
IRGC ના કમાન્ડ સેન્ટરને આઈડીએફએ નિશાન બનાવ્યું હોવાનો દાવો છે. આઈડીએફએ બાસિજ હેડક્વાર્ટર અલ્બોર્સ કોર્પ્સનું મથક ઉડાવ્યું છે એવો દાવો છે. થાર અલ્લાહ કમાન્ડ સેન્ટર પર પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી આવો દાવો થઈ રહ્યો છે. તમે જો બે દ્રશ્યો છે. એક બાજુ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ બતાવી રહ્યા છે કે સીઝ ફાયર થઈ ગયું છે, બંને રાષ્ટ્રો એકદમ શાંત છે, હવે શાંતિની વાતો કરીશું. પરંતુ ત્યાંથી કેવા મેસેજ આવી રહ્યા છે? કોઈ કહી રહ્યું છે કે અમે એના ફલાણા શહેર પર ફલાણા હેડક્વાર્ટર પર એર સ્ટ્રાઇક કરી, કોઈ કહી રહ્યું છે કે અમે આ મિસાઇલ મોકલી. આ રીતે લોકોની જાનહાની થઈ રહી છે, લોકો મરી રહ્યા છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત શાંતિની વાતો કરી રહ્યા છે. બિલકુલ. અને આ બધાની વચ્ચે એટલે જ જે અપડેટ્સ આવી રહ્યા છે એ એટલા માટે જ ભયંકર યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા છે. જ્યાં સુધી ઓફિશિયલ બંને રાષ્ટ્રો હથિયાર હેઠા ના મૂકે ત્યાં સુધી આ યુદ્ધ પૂરું એટલા માટે નથી કેમ કે ઈરાનની જે સુરક્ષા પરિષદ છે એણે પણ મોટું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે અમારી આંગળી ટ્રિગર પર જ છે, દુશ્મન દેશનો ભરોસો થઈ શકે એમ નથી. આવું ઈરાનની જે સુરક્ષા પરિષદ છે એ કહી રહી છે. એટલે કે હજુ પણ એડવર્સરીઝ વચ્ચે કોઈ સંવાદની સ્થિતિ ઓછી લાગી રહી છે અને યુદ્ધની સ્થિતિ વધારે લાગી રહી છે. એમણે કહ્યું કે દેશની જનતાએ દુશ્મનની વ્યૂહરચનાને તોડી છે, આવું ઈરાન કહી રહ્યું છે. અને જો યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવશે તો વિનાશક જવાબ આપીશું આક્રમણખોરોને. આવું પણ ઈરાનની સિક્યુરિટી કાઉન્સિલનું આ નિવેદન છે, જે આ સીઝ ફાયર પછી એના કલાકો પછી આ નિવેદન સામે આવ્યું છે. એટલે કે પરિસ્થિતિ હજુ પણ તંગ છે. જ્યાં સુધી બંને રાષ્ટ્રો સંપૂર્ણપણે સહમત નહીં થાય, છૂટાછવાયા પણ હુમલા જો થશે તો એ સ્થિતિ વધારે વિકટ બનાવી શકે છે. પણ આ બધાની વચ્ચે વિકાસ 12 દિવસનું આ વિધ્વંસક યુદ્ધ અને ઈરાને આખી દુનિયાને બતાવી દીધું કે મિસાઇલનો જે જખીરો છે એમની પાસે, એનો જવાબ દુનિયાના ઘણા બધા રાષ્ટ્રો ઇઝરાયલ સહિત એની પાસે એનો જવાબ નથી. એની એર ડિફેન્સ સિસ્ટમ એટલી સક્રિય નથી. બીજી બાજુ ઇઝરાયલે બતાવી દીધું કે ભલે એ ટચુકડો દેશ છે પણ એની પાસે એવી એરફોર્સ છે, એવી એડવાન્સ ટેકનોલોજી છે, એવું ઇન્ટેલિજન્સ નેટવર્ક છે કે એ ગમે એવડા મોટા રાષ્ટ્રને પણ જવાબ આપી શકે છે રાઇઝિંગ લાયનના થ્રુ. અને એ પછી જે ઈરાનના અલગ અલગ શહેરોમાં ઇઝરાયલે હુમલા કર્યા એનાથી એ વાત સાબિત થાય છે કે ઇઝરાયલ એક સક્ષમ રાષ્ટ્ર છે ગમે તે રાષ્ટ્રની સાથે યુદ્ધ કરવા માટે, પણ યુદ્ધ આદર્શ સ્થિતિ નથી. એટલે અંતે 12 દિવસ પછી એવી પરિસ્થિતિ બની રહી છે કે કદાચ આપણને 6 કે 12 કલાક પછી, તમે કહ્યું એમ આ રાત ખૂબ જ મહત્વની છે, આ રાતમાં ઈરાન ફરી પાછું એક મિસાઇલનું બેરેજ ના મોકલી દે ઇઝરાયલ પર. અને ઇઝરાયલે જે આઈડીએફને આદેશ આપી દીધો છે કે તમે તૂટી પડો, એ જો પાછો ન લેવામાં આવે તો પછી આ 12 દિવસનું યુદ્ધ વધારે લાંબુ પણ થઈ શકે છે. બિલકુલ. અને હમણાં જે બીજા અપડેટ એ આવ્યા છે કે જે ફોર્દો પરમાણુ સાઇટ પર એટેકનો જે દાવો કરવામાં આવ્યો હતો, અમેરિકા તરફથી ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવવામાં આવ્યું. હવે ઈરાનના જે પરમાણુ ઉર્જા સંગઠનના પ્રમુખ છે એમણે કહ્યું છે કે અમે અમારા કાર્યક્રમને કોઈ નુકસાન ન થાય એ માટે પહેલાથી જ અમે યોજના બનાવી લીધી હતી. અને એમના પ્રમુખ એવું કહી રહ્યા છે, CNN રિપોર્ટ આવી છે કે ઇઝરાયેલી હુમલાની આશંકા પહેલા જ અમે ફોર્દો અને ઇસ્ફહાન જે પરમાણુ ઠેકાણા છે ત્યાંથી તમામ અમારા ઉપકરણ હટાવી લીધા હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ છે, કારણ કે અમેરિકાએ B-2 બોમ્બર સી ફોર્દો પરમાણુ સાઇટ પર જ્યારે એટેક કર્યો હોય અને હવે ઈરાનના પરમાણુ જે ઉર્જા સેક્ટર છે એના જે પ્રમુખ છે એવો દાવો કરે છે કે અમે તો અહીંયાથી બધા ઉપકરણ હટાવ્યા હતા. તો શું ઓપરેશન હવે સફળ થયું છે કે કેમ? શું હવે આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે થોડી શાંતિની માહોલ, શાંતિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, એમાં કોઈ પલિતું ચાંપવામાં આવશે કે પછી બધું શાંત થઈ જાય? અમે ઈચ્છા રાખી રહ્યા છે, અમારી અપેક્ષા એ જ છે કે બધું શાંત થઈ જાય. પરંતુ ઈરાન અને ઇઝરાયલ બંને એવા દેશ છે કે અત્યારે ખૂબ જ અકળમાં જોવા મળી રહ્યા છે, તનાતની જોવા મળી રહી છે. આ તમામ ઘટનાક્રમ પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.